Jai Shri Krishna, dear students. In last lecture, we are learned definition of accounting and objective, advantage, disadvantage of accounting system. આપણે ફાયદા, મર્યાદા અને લિમિટેશન, ડેફિનેશન આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ, ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટિંગ. ટર્મિનોલોજી એટલે કે પારિભાષિક શબ્દો. જે રીતે લાસ્ટ લેક્ચરમાં મેં વાત કરેલી હતી કે કોમ્પ્યુટરની એક લેંગ્વેજ હોય, સાયન્સમાં હોય તો એની એક લેંગ્વેજ હોય કે અમુક વસ્તુઓને આ નામથી ઓળખાય, અમુક વસ્તુઓને આ નામથી ઓળખાય. એ રીતના અકાઉન્ટિંગના પણ વોકેબ્લરી છે, શબ્દ ભંડોળ છે. તો એના દરેકના મિનિંગ શું થશે એ વિશે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. ઓકે, તો નાવ વી સ્ટાર્ટેડ ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટિંગ. Terminology of accounting. First word, capital. First word is capital. Capital એટલે અહીંયાથી બિઝનેસ સ્ટાર્ટ થાય. Capital means an investment made by owner to commons business. It is known as capital. એટલે કે ધંધાનો જે માલિક છે એ ધંધો શરૂ કરવા માટે જે કંઈ પણ એનું પર્સનલ જે કંઈ પણ હશે એ બિઝનેસની અંદર લાવશે એને આપણે કેપિટલ કહીશું. સેકન્ડ થિંગ, એકદમ સિમ્પલ ડેફિનેશન કરીએ તો ઓનર ગિવન હર પર્સનલ કેશ, અસેટ, ગુડ્સ to commons business, given to business, it is called capital. એટલે માલિક પોતાનું પર્સનલ કેશ હોય, અસેટ હોય કે ગુડ્સ હોય, એ જે કંઈ પણ બિઝનેસની અંદર લાવશે એને આપણે કેપિટલ કહીશું. ફોર એક્ઝામ્પલ, આજે આપણે એક બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ એઝ અ જલારામ જનરલ સ્ટોર. આપણે એક બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ તો બિઝનેસ એમને નથી સ્ટાર્ટ થતો. એ સ્ટાર્ટ કરવા માટે ઇનિશિયલ સ્ટેજ પર, ફર્સ્ટ સ્ટેજ પર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. એટલે કે આપણે સિમ્પલ એકદમ વાત કરીએ તો એક આપણે પહેલી તો શોપ જોઈએ આપણને. ઓકે, શોપ આપણે પરચેસ કરીએ ઓર બાય રેન્ટ પર લઈએ. રેન્ટ પર લઈએ તો ડિપોઝિટ કે આ કે બધું રેન્ટ પર લઈ તો એનું પેમેન્ટ કરવાનું હોય. સેકન્ડ, નેસેસરી શું છે? ફર્સ્ટ શોપ, સેકન્ડ ફર્નિચર જોઈશે. અંદર આપણે જે કંઈ પણ પ્રોડક્ટ બધી વેચવા માંગીએ છીએ, જે પ્રોડક્ટ આપણે સેલ કરવાની છે એ બધી એનું આપણે અરેન્જમેન્ટ કરવા, ગોઠવણી કરવા માટે ફર્નિચર જોઈશે. એટલે આપણે ફર્નિચરમાં ઇન્વેસ્ટમેન્ટ આવશે. પછી આપણે ફર્નિચર થઈ જાય એટલે જેનો આપણે બિઝનેસ કરીએ છીએ એનો સ્ટોક આપણે કરવો પડશે. એટલે કે એ બધી વસ્તુઓ આપણે લેવી પડશે. જનરલ સ્ટોર છે એટલે બધા જ પ્રકારની જે વસ્તુઓ આપણે જનરલ સ્ટોરમાં જોઈતી હોય તો એ બધી વસ્તુઓ આપણે એનો સ્ટોક લેવો પડશે. એટલે કે ખરીદવી પડશે, પરચેસ કરવી પડશે એ વસ્તુઓ. પછી આપણે બેંક અકાઉન્ટ ઓપન કરવું પડશે, લાયસન્સ લેવું પડશે, બિલ, જીએસટી નંબર લેવું પડશે. આ બધી પ્રોસેસો કરવી પડશે. પછી અમુક અમાઉન્ટ બેંક બેલેન્સ રાખવી પડશે, અમુક કેશ ઓન હેન્ડ રાખવી પડશે. તો આ બધા માટે આપણી પાસે ઇન શોર્ટ સ્ટાર્ટ કરવા માટે આપણી પાસે પૈસા જોઈએ, મની જોઈએ આપણને.
શરૂઆતમાં, તો એ કોણ પ્રોવાઈડ કરશે? તો જલારામ જનરલ સ્ટોર સ્ટાર્ટ કરવું હોય, આપણે એક એઝ અ જલારામ જનરલ સ્ટોર બિઝનેસ સ્ટાર્ટ કરીએ, તો આ બધા માટે આપણે જે પર્સનલ જે કેશ હોય આપણી, એ આપણે પર્સનલ અસેટ હોય, પર્સનલ ગુડ્સ હોય, તો એ આપણે બિઝનેસની અંદર લાવીશું અને પછી આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીશું. તો આવી રીતના બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે આપણે પર્સનલ કેશ હોય કે અસેટ હોય, લાઈક ફર્નિચર એક્સેટ્રા, ફર્નિચર હોય કે એવું કંઈ પણ અસેટ હોય એ આપણી બિઝનેસની અંદર આપણે પ્રોવાઈડ કરીએ. આપણું પર્સનલ ગુડ્સ હોય એ આપણે પ્રોવાઈડ કરીએ. તો આ બધી વસ્તુઓ જે બિઝનેસને પ્રોવાઈડ કરીએ એ બધું કેપિટલ થશે. ઓકે, અત્યારે આપણે એક્ઝામ્પલ જોઈએ કે જલારામ જનરલ સ્ટોર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો એ સ્ટાર્ટ કરવા માટે આપણે આપણી પર્સનલ કેશ હોય, તો 2 લાખ રૂપીસ આપણે કેશ ઇન્વેસ્ટ કરીએ બિઝનેસની અંદર. બિઝનેસની અંદર આપણે આપણી જે 2 લાખ પર્સનલ કેશ હોય એ લઈએ. પછી ફર્નિચર હોય, ફર્નિચર આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો આપણને ફર્નિચર જોઈતું હોય, પણ આપણા ઘરે હોય જ ફર્નિચર કે જે ટાઈપનું ફર્નિચર જોઈએ એ ટાઈપનું હોય, તો આપણે અત્યારે ફર્નિચરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની જગ્યાએ આપણે જે આપણા ઘરે હોય એ ત્યાં રાખી દઈએ, તો આ પણ એક શું થશે? કેપિટલ થશે. પછી જે કોઈ પણ વસ્તુ આપણે વેચવા માંગતા હોય જનરલ સ્ટોરની અંદર, તે વસ્તુ આપણે જાતે મેન્યુફેક્ચરિંગ કરતા હોય અથવા આપણી પાસે હોય જ, તો એ પણ આપણે શોપની અંદર મૂકીને એને આપણે સેલ કરી દઈએ. તો આ બધી વસ્તુ એ શું થશે? કેપિટલ થશે. ઇન શોર્ટ, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીએ તો ઓનર ઓફ બિઝનેસ, ધંધાનો માલિક, એની પર્સનલ જે કંઈ પણ હોય, કેશ હોય, અસેટ હોય, ગુડ્સ હોય, ફર્નિચર હોય, જે કંઈ પણ પર્સનલ એનું હોય, એ બિઝનેસની અંદર જે ઇન્ટ્રોડ્યુસ કરશે, બિઝનેસની અંદર જે લાવશે, એ બધી જ વસ્તુઓ કેપિટલની અંદર આવશે. ઓકે, એટલે કે આનો સિમ્પલ મિનિંગ એવો નીકળે કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે એની પર્સનલ જે કંઈ પણ હોય એ બિઝનેસને આપશે, એને આપણે કેપિટલ કહીશું. ઓકે, તો આખી ડેફિનેશન પરથી આપણને અહીંયા એક વી કેન સી, આપણે જોઈ શકીએ કે અહીંયા આ જે આખી ડેફિનેશન છે એની અંદર વી કેન સી 2 પાર્ટીઝ, ડિફરન્ટ, બે પાર્ટી અહીંયા આપણને જોવા મળે, ડિફરન્ટ પર્સન. અહીંયા આ ડેફિનેશનની અંદર આપણને 2 પર્સન જોવા મળે, એક ઓનર એન્ડ સેકન્ડ બિઝનેસ. ઓકે, વી કેન સી ડેફિનેશનની અંદર 2 પાર્ટી છે. ફર્સ્ટ ઓનર એન્ડ સેકન્ડ બિઝનેસ. બિઝનેસ એન્ડ ઓનર બોથ આર ડિફરન્ટ પાર્ટીઝ ઓર બોથ આર ડિફરન્ટ પર્સન. સેન્ટેન્સ બરાબર ધ્યાન રાખજો. ઓનર એન્ડ બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન. બંને અલગ અલગ વ્યક્તિ છે. બંને અલગ અલગ વ્યક્તિ છે. પહેલું અકાઉન્ટ શીખવા માટેની પહેલી કન્ડિશન એ, તમે અકાઉન્ટ ત્યારે જ લખી શકશો કે જ્યારે તમે આમાં એકદમ 100% ક્લિયર થશો. બિઝનેસ એન્ડ ઓનર બોથ આર ડિફરન્ટ પાર્ટીઝ. ફરી પાછું, ઓનર એન્ડ બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન. એટલે બંને અલગ અલગ વ્યક્તિ કે બંને અલગ અલગ પાર્ટીઓ છે. આ 100% આપણે આપણી સાથે ક્લિયર થશું તો જ આપણે અકાઉન્ટ લખી શકશું. કેમ? તો કે અત્યારે એક ક્વેશ્ચન તમને કરું, સ્કૂલ ફી એ શું છે? સ્કૂલ ફી એ શું છે? તો કદાચ કોઈકનો આન્સર એવો હોય, સ્કૂલ ફી શું છે? એક્સપેન્સ કે ઇન્કમ? તો કોઈકનો આન્સર એવો હોય કે એક્સપેન્સ હોય, કોઈનો આન્સર એવો હોય કે ઇન્કમ હોય. પણ અહીંયા જુઓ તમે કે સ્કૂલ ફી એક પાર્ટી જે છે એના માટે ઇન્કમ છે, સેકન્ડ પાર્ટી જે છે એના માટે એક્સપેન્સ છે. તમારા માટે એક્સપેન્સ છે, બરાબર? સ્કૂલ માટે ઇન્કમ છે. ટ્યુશન ફી અમારા માટે ઇન્કમ છે, તમારા માટે એક્સપેન્સ છે. એટલે આપણે કોના માટે અકાઉન્ટ લખીએ છીએ, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક ખૂબ અગત્યનું છે કે તમે કોના માટે અકાઉન્ટ લખો છો, તો જ તમે એને એઝ એક્સપેન્સ, એઝ અ ઇન્કમ તમે એને એન્ટ્રી કરી શકશો.
તમારે એ ટ્યુશન ફીની એન્ટ્રી મારા અકાઉન્ટની અંદર કરવાની હોય તો એઝ અ ઇન્કમ એન્ટ્રી થશે, તમારા અકાઉન્ટની અંદર એન્ટ્રી કરવાની હશે તો એઝ અ એક્સપેન્સ એની એન્ટ્રી થશે. એટલે આપણે કોના માટે અકાઉન્ટ લખીએ છીએ ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ સમજવા માટે પહેલું ઓનર એન્ડ બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન. આ સેન્ટેન્સ બરાબર સમજવું પડશે અને એમાં આપણે 100% ક્લિયર થશું અને 100% તમારા તરફથી મને આન્સર મળશે કે વી આર ક્લિયર, તો જ આપણે આગળ ચાલીશું. ત્યાં સુધી આપણે આગળ નહીં ચાલીશું. મારી જે લિમિટેશનો છે, મને જેટલું નોલેજ છે એ નોલેજ તમને આપવાનો પ્રયત્ન કરીશ અને એક્ઝામ્પલ જુદા જુદા ડિફરન્ટ ટાઈપ ઓફ એક્ઝામ્પલ જુદા જુદા એક્ઝામ્પલ આપીને તમને ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશ કે ઓનર એન્ડ બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન, બંને અલગ અલગ છે એવું પ્રૂવ કરવાની ટ્રાય કરીશ ડિફરન્ટ જુદા જુદા એક્ઝામ્પલો લઈને. ઓકે, ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ. ઘણા બધા એક્ઝામ્પલ છે, આપણે કયું એક્ઝામ્પલ પહેલા લઈએ જોઈએ એટલે આપણો ટ્રેક બરાબર પકડાઈ જાય. ફર્સ્ટ એક અહીંયા એક ટ્રાન્ઝેક્શન લખું છું. Amit brought rupees 50,000 and commenced business as Jalaram Supermarket. એટલે કે અમિત 50,000 રૂપિયા ઇન્વેસ્ટ કરે છે અને એક બિઝનેસ સ્ટાર્ટ કરે છે જલારામ સુપર માર્કેટ. તો ઇન ધીસ ટ્રાન્ઝેક્શન Amit and Jalaram Supermarket both are different parties. First person Amit and second one Jalaram Supermarket. હવે અહીંયા આપણે એ પ્રૂવ કરવાનું છે કે અમિત એન્ડ જલારામ સુપરમાર્કેટ બોથ આર ડિફરન્ટ પર્સન. ઓકે, તો એના માટે પહેલું એક્ઝામ્પલ લઈએ. જેટલા ક્વેશ્ચન પૂછું છું એના આન્સર તમે જાતે બોલજો. અત્યારે હું સાંભળી શકું એવું નથી, પણ એ પર ધ્યાન રાખજો અને તમે જાતે એના પર વિચારજો. આપણે બધા અલગ અલગ પર્સન છે એ આપણને ખબર છે. તમે અલગ છે, હું અલગ છું, તમારા ફ્રેન્ડ્સ આજુબાજુ જે તમારા બેન્ચ પર બેસે છે એ બધા જ અલગ છે. આપણે બરાબર, બધા જ આપણે અલગ છે. તો આપણે બધા અલગ અલગ છે એનો પુરાવો શું? આપણે કેવી રીતના પ્રૂવ કરી શકીએ કે હું તમારા કરતા અલગ છું? ચહેરા અલગ છે એટલે અલગ છે એવું નથી. બધા આપણે અલગ છે, બરાબર. તો આપણે અલગ છે તો એ કેવી રીતના અલગ છે? ચહેરા કે નેમ પ્લેટ થી આપણે અલગ છે એવું નથી. બધા આપણે અલગ છે. એને આપણે પ્રૂવ કરવું હોય તો કેવી રીતના કરી શકીએ? તો એને પ્રૂવ કેવી રીતના કરી શકીએ? તો આધાર કાર્ડ. હું આ નામનો વ્યક્તિ છું એ આપણે પ્રૂવ કરવું હોય તો શું કરવું પડે? આધાર કાર્ડ, બરાબર. આધાર કાર્ડ થી આપણે પ્રૂવ કરી શકીએ કે ભાઈ હું આ નામનો વ્યક્તિ છું, પર્ટિક્યુલર હું આ વ્યક્તિ છું. બીજો માણસ એ બતાવી શકે કે હું આધાર કાર્ડ હું આ નામનો વ્યક્તિ છું, હું આ નામનો વ્યક્તિ છું, હું આ નામનો વ્યક્તિ છું. ઓકે, એટલે આધાર કાર્ડ થી આપણે પ્રૂવ કરી શકીએ કે હું આ વ્યક્તિ છું, આ વ્યક્તિ છું, આ વ્યક્તિ છું. ઓકે, તો આધાર કાર્ડ ક્યાંથી આવે? તો આધાર કાર્ડ આપણે જ્યારે મેળવીએ ત્યારે આપણે ડોક્યુમેન્ટ્સ આપવા પડે. એ ડોક્યુમેન્ટ્સની અંદર શું હોય? ડોક્યુમેન્ટ્સની અંદર રિક્વાયરમેન્ટ પહેલી શું હોય? બર્થ સર્ટિફિકેટ. કે આપણે અહીંયા જ આપણો બોર્ન થયો છે એનું આપણે સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ. તો આપણું બર્થ સર્ટિફિકેટ જે છે એ આપણને એક અલગ અલગ પર્સનની આપણને આઈડેન્ટિટી આપે છે.
કોઈ ફેમિલીમાં એવું નહીં હોય કે ભાઈ 10 માણસ હોય તો 10 વચ્ચે ચાલો એક જ બર્થ સર્ટિફિકેટ લઈ લઈએ, ચાલી જશે એમ. એવું થાય? પોસિબલ છે? નથી. જેટલા પર્સન હશે એટલા બર્થ સર્ટિફિકેટ હશે. આપણા ફેમિલીની અંદર 10 માણસો હોય તો 10 માણસોના 10 બર્થ સર્ટિફિકેટ હશે. તો 10 સર્ટિફિકેટ હોય ધેટ મીન્સ કે અહીંયા કેટલા પર્સન છે? 10 પર્સન છે, 10 વ્યક્તિઓ છે. જેટલા બર્થ સર્ટિફિકેટ એટલા પર્સન છે. ઓકે, ક્લિયર? તો જે રીતના આપણું બર્થ સર્ટિફિકેટ હોય ને એ રીતના બિઝનેસનું પણ બર્થ સર્ટિફિકેટ હોય. બિઝનેસનું પણ બર્થ સર્ટિફિકેટ હોય. અમિતભાઈ ઇઝ અ લાઈવ પર્સન and Jalaram Supermarket is also person but legal person, not live person. આ પણ એક આપણા જેવી વ્યક્તિ જ છે. જલારામ સુપરમાર્કેટ એ પણ એક વ્યક્તિ જ છે. અમિતભાઈ એ પણ એક વ્યક્તિ જ છે. એમાં તો વિચારવાની જરૂરિયાત જ નથી. અમિતભાઈ ઇઝ અ લાઈવ પર્સન. આ લાઈવ પર્સન છે એટલે આ તો એક વ્યક્તિ જ છે. પણ જલારામ સુપરમાર્કેટ ઇઝ ઓલ્સો પર્સન બટ જલારામ સુપરમાર્કેટ ઇઝ અ લીગલ પર્સન એન્ડ અમિતભાઈ ઇઝ અ લાઈવ પર્સન. Okay, Amitbhai and Jalaram Supermarket both are different person. Amitbhai નો બોર્ન થાય એટલે અમિતભાઈ નું બર્થ સર્ટિફિકેટ હોય, બરાબર? એટલે અમિતભાઈ પર્સન છે. ઓકે, જલારામ સુપરમાર્કેટ જ્યારે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને ત્યારે જે રીતના આપણો બોર્ન થાય ને આપણે તાલુકા પંચાયતમાં કે નગરપાલિકામાં કે એમાં આપણા બર્થની નોંધણી કરાવીએ, રજીસ્ટ્રેશન કરાવીએ અને આપણે આપણું બર્થ સર્ટિફિકેટ લઈએ. તો તે જ રીતના આપણે જ્યારે પણ કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો ત્યારે આપણે એ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એનું પણ આપણે રજીસ્ટ્રેશન કરાવીએ. સેમ આપણું જે બોર્નનું જે રીતના રજીસ્ટ્રેશન કરાવીએ એ રીતના એનો પણ બોર્ન થાય છે, એ પણ બિઝનેસ સ્ટાર્ટ કરી છે તો એનું પણ આપણે રજીસ્ટ્રેશન કરાવીએ. એનું પણ આપણે નામ આપીએ. જે રીતના આપણે આપણા પર્સનનું નામ આપીએ, જેનો બોર્ન થયેલો હોય એનું નામ આપીએ અને એ આપણે બર્થ સર્ટિફિકેટની અંદર આપણે એ નામથી આપણે એની રજીસ્ટ્રેશન કરાવીએ. એ જ રીતના બિઝનેસનું પણ જે નામ હોય એ નામથી એનું આપણે રજીસ્ટ્રેશન કરાવીએ. રજીસ્ટ્રેશન કરાવીએ એટલે એનું પણ આપણને બર્થ સર્ટિફિકેટ મળે, બરાબર? તો અહીંયા જે બર્થ સર્ટિફિકેટ મળે એ લાઈવ પર્સનનું મળે અને અહીંયા જે બર્થ સર્ટિફિકેટ મળે એ લીગલ પર્સનનું મળે. ઓકે, જેટલા આપણને ભારતના બંધારણ હેઠળ આપણને જેટલા રાઈટ મળે લાઈવ પર્સન, આપણે બધા જીવતા માણસો છે, આપણને જેટલા રાઈટ મળે એટલા બધા જ રાઈટ બિઝનેસને પણ મળે. ફોર એક્ઝામ્પલ, આપણી સાથે કોઈ છેતરપિંડી કરે તો આપણે એના પર લીગલ કાર્ય એક્શન લઈ શકીએ, કેસ કરી શકીએ, આવી રીતના લીગલ એક્શન લઈ શકીએ. એ રીતના બિઝનેસ સાથે પણ કોઈ ફ્રોડ કરશે તો બિઝનેસ પણ એને અગેન્સ્ટ લીગલ પર્સન લીગલ એક્શન એ લઈ શકશે. એટલે આપણને જેટલા રાઈટ મળે કોન્સ્ટિટ્યુશન હેઠળ તેટલા બધા જ રાઈટ જલારામ સુપરમાર્કેટ અને પણ તેટલા રાઈટ મળે. આપણને ખાલી એક જ રાઈટ વધારે મળે, આપણે વોટ કરી શકીએ. ઇલેક્શન આવે ત્યારે આપણે મતદાન કરી શકીએ, બિઝનેસ મતદાન નહીં કરી શકે. આટલો એક રાઈટ આપણી પાસે વધારે. બાકીના બધા રાઈટ જેટલા આપણી પાસે છે એટલા બધા રાઈટ એની પાસે પણ છે. તો આપણે મેઇન ફોકસ એ કરીએ છીએ કે બિઝનેસ ને ઓનર આ બંને અલગ છે, તે આપણે પ્રૂવ કરવાની ટ્રાય કરીએ છીએ. તો એના માટેનું આપણે ડિસ્કશન કરીએ છીએ, બરાબર? તો કનેક્ટ રહેજો. આપણે જુદા જુદા ટોપિક પર ડિસ્કશન કરીને આપણે એના પર પહોંચીએ કે બંને અલગ છે. તો આપણે પ્રૂવ એ કરવાનું છે કે આ એક્ઝામ્પલની અંદર અમિતભાઈ એન્ડ જલારામ સુપરમાર્કેટ બંને અલગ છે. આ લાઈવ પર્સન છે એટલે કે જીવતો માણસ છે ને આ લીગલ પર્સન છે. એટલે આનો બોર્ન એઝ અ લાઈવ પર્સન થાય છે. આનો લીગલ પર્સન કેમ કે તો આ કાયદાથી જન્મે, આનો બોર્ન બાય લો થાય. એટલે આપણે કંપની સ્ટાર્ટ કરવી હોય એઝ અ જલારામ સુપરમાર્કેટ, ફોર્મ ચાલુ કરવું હોય એઝ અ જલારામ સુપરમાર્કેટ, તો એની લો ની અંદર એની પ્રોસેસ છે એ બધી પ્રોસેસ આપણે ફૂલફિલ કરવી પડે પછી એનો બોર્ન થતો હોય, બરાબર? જેને આપણે શું કહીએ, લાયસન્સ કહીએ, નોંધણી કહીએ, બરાબર? જે રીતના આપણું બર્થ સર્ટિફિકેટ હોય ને તે રીતના તમે કોઈ જગ્યાએ કોઈક દુકાનમાં જજો તો ત્યાં છે ને તમને હવે ધ્યાનથી જોજો, આ આપણું પ્રેક્ટિકલ છે, આ આપણું લેસન છે જે તમારે હવે
કરવાનું છે. કોઈ પણ શોપમાં જશો તમે તો તમારે આ ધ્યાન રાખવાનું. તો ત્યાં ઉપર ફ્રેમ કરેલું એક તમને સર્ટિફિકેટ જેવું જોવાનું મળશે, જેમાં લખેલું હશે નોંધણીનું પ્રમાણપત્ર એવું લખેલું હશે, કા પછી એવું લખેલું હશે કે નમૂનો 4, બરાબર. આવું કંઈ લખેલું હશે એવું તમને જોવા મળશે. જે રીતના આપણું ડિગ્રી સર્ટિફિકેટ હોય ને એ રીતનું આપણું એ સર્ટિફિકેટ હશે, જે ખાસ કરીને આપણને ડોક્ટરને ત્યાં જોવાનું મળતું હોય, બરાબર. એ લોકો જે એટલે બેચલર ડિગ્રી જે હોય એ લોકોની કઈ માસ્ટર ડિગ્રી હોય તો એનું એ લોકો સર્ટિફિકેટ લગાવેલો હોય એ લોકોના ક્લિનિકની અંદર, બરાબર. તો એ જ રીતના ખાસ કરીને મેડિકલ સ્ટોરમાં આપણને ખાસ જોવા મળશે. તો એનું આખું સર્ટિફિકેટ હશે, બરાબર. તો એ સર્ટિફિકેટ આપણને જોવા મળશે. એ સેમ આપણું જે રીતના આપણું બર્થ સર્ટિફિકેટ હોય ને એ જ રીતનું એ સર્ટિફિકેટ હશે. તો અહીંયા આ સર્ટિફિકેટ પરથી પ્રૂવ થાય છે કે બિઝનેસનું પણ અમિતભાઈનું પણ અલગ બર્થ સર્ટિફિકેટ છે ને આનું પણ અલગ બર્થ સર્ટિફિકેટ છે. તો અહીંયા પ્રૂવ થાય છે કે બર્થ સર્ટિફિકેટ અલગ છે, મીન્સ બંને પર્સન પણ અલગ છે. આ લીગલ પર્સન છે ને આ લાઈવ પર્સન છે. ઓકે, તમને પહેલા જ વાત કરી એ પ્રમાણે કે ફેમિલીની અંદર 10 મેમ્બરો હોય તો 10 ના બોન્ડ સર્ટિફિકેટ અલગ અલગ હોય. અમિતભાઈનું બોન્ડ સર્ટિફિકેટ તમે લગાવી દો ત્યાં શોપ ચાલુ કરો ત્યાં તો એ નહીં ચાલશે, બરાબર. તમારું જે ધંધો જે નામે રજીસ્ટ્રેશન થયેલો હોય અથવા જે નામે તમે ધંધો કરતા હોય એનું તમારી પાસે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવું કમ્પલસરી છે, બરાબર છે. હવે હું મારો ટ્યુશન ક્લાસ કરાવું છું, બરાબર. બ્રાઇટ ક્લાસીસ થી હું મારો ક્લાસ ચલાવું છું. તો બ્રાઇટ ક્લાસીસ અને અમે બંને ભાઈઓ જયભાઈ અને હું આ ત્રણ અલગ અલગ પર્સન છે. બ્રાઇટ ક્લાસીસ ઇઝ અ લીગલ પર્સન એન્ડ વી આર બોથ લાઈવ પર્સન. અમે લાઈવ પર્સન છે બંને જણા અને બ્રાઇટ ક્લાસીસ એ લીગલ પર્સન છે. ઓકે, બીજું એક એક્ઝામ્પલ આપું તમને. આજે આપણે બિલ્લીમોરાની અંદર ધારો કે મોબાઈલની વાત કરીએ તો બિલ્લીમોરાની અંદર મોબાઈલમાં બ્લુ મૂન બહુ ફેમસ છે, બરાબર. તો આપણે મોબાઈલ પરચેસ કરીએ, બરાબર. આપણે પરચેસ કરીએ અને લઈને જઈએ, કોઈ આપણને એમ પૂછે કે ભાઈ ક્યાંથી લીધો મોબાઈલ, તો આપણે શું કહેશું? અમિતભાઈ ત્યાંથી લીધો એવું બહુ ઓછા લોકો કહેશે. શું કહેશે? બ્લુ મૂનમાંથી લીધો, બરાબર. તમે કોઈ પણ ફ્યુચરની અંદર કોઈ પણ ફોનની અંદર પ્રોબ્લેમ આવશે તો તમે ક્લેમ કોના પર કરશો? અમિતભાઈ પર કરશો કે બ્લુ મૂનમાં કરશો? ક્લેમ કોના પર કરશો? બ્લુ મૂન પર કરશો. કારણ કે તમારી પાસે જે બિલ છે, મોબાઈલ તમે પરચેસ કરો છો એનું જે બિલ છે એના પર ઉપર લખેલું હોય બ્લુ મૂન મોબાઈલ ગેલેરી. આવી રીતનું જે બિલ હોય એના પર પહેલા લખેલું હોય કે બ્લુ મૂન મોબાઈલ ગેલેરી. પછી અહીંયા આ તમારું નામ લખેલું હોય, પંકજભાઈ કે પટેલ જે હોય, બરાબર. તો એ રીતના નામ લખેલું હોય તો જે અહીંયા ધારો કે પંકજભાઈ જે નામ લખેલું હોય, પંકજભાઈ જે મોબાઈલ પરચેસ કર્યો હોય ક્યાંથી કર્યો? બ્લુ મૂનમાંથી, બરાબર. અમિતભાઈ પાસેથી પરચેસ નથી કર્યો. તમારા મોબાઈલ માટે રિસ્પોન્સિબલ કોણ છે? બ્લુ મૂન મોબાઈલ ગેલેરી છે. અમિતભાઈ રિસ્પોન્સિબલ નથી. ઓકે, એ સેકન્ડમાં આવશે, સેકન્ડ પર્સનમાં આવશે. બ્લુ મૂન મોબાઈલ ગેલેરી લીગલ પર્સન છે એટલે એના વતી તમે ક્લેમ કરશો, તમે બ્લુ મૂન મોબાઈલ ગેલેરી પર કરશો. પછી જે તમને જે આપણને જે એટલે એઝ અ કસ્ટમર આપણને જે કંઈ પણ સોલ્યુશન આપવાનું છે એ બ્લુ મૂન વતી અમિતભાઈ આપણને આપશે. કારણ કે બ્લુ મૂન લીગલ પર્સન છે, લાઈવ પર્સન નથી. એટલે બ્લુ મૂન મોબાઈલ કાન ટોક વિથ અસ, આપણી સાથે એ ટોક નહીં કરી શકે. એટલે આપણા વતી એટલે એના વતી કોણ કરશે? જે કંઈ પણ કરવાનું હોય અમિતભાઈ કરશે. સપોઝ તમે મોબાઈલમાં કોઈ પ્રોબ્લેમ આવે ને તમે ક્લેમ કરો, એનું સોલ્યુશન થતું જ ન હોય તો તમે જ્યારે એના પર ક્લેમ કરશો તો તમે બ્લુ મૂન પર કરશો. જો તમે અમિતભાઈ પર ક્લેમ કરશો તો શું થશે? અમિતભાઈ પર તમે ક્લેમ કરશો, તમે કન્ઝ્યુમર કોર્ટની અંદર જશો, ત્યાં તમે કેસ કરશો કે ભાઈ મોબાઈલ મેં લીધો છે
હવે એનું સર્વિસ મને નથી મળતી, વોરંટી છે છતાં રિપ્લેસમેન્ટ નથી થતું, એક્સેટ્રા એક્સેટ્રા. તો કન્ઝ્યુમર કોર્ટની અંદર તમે કેસ ઓપન કરાવશો. કેસ ઓપન કરાવશો એટલે હિયરિંગ આવશે. હિયરિંગ આવશે એટલે આપણને પૂછશે કે ભાઈ તે કોની પાસે મોબાઈલ, આપણે અમિતભાઈ પર કેસ કરી દઈએ. ધારો કે ક્લેમ આપણે અમિતભાઈ પર કરીએ, ભાઈ અમિતભાઈ તારે ફોન લીધેલો હતો અમિતભાઈ પાસે ને આવી સર્વિસ નથી મળતી ને આમ છે ને તેમ છે ને, આપણે બધા રીઝન સાથે આપણે એને કેસ કરી દઈએ. હવે જ્યારે હિયરિંગ થશે ત્યારે કોર્ટ પૂછશે કે તમે કોની પાસે મોબાઈલ લીધો, તો આપણે કહીશું કે અમિતભાઈ પાસે. બરાબર? તો અમિતભાઈ એમ કહેશે મારી પાસે મોબાઈલ લીધો જ નથી, તમે પ્રૂવ કરી શકો? તો આપણે હા કહીએ કે હા કરી શકીએ. બરાબર? તો પ્રૂવ કેવી રીતના કરી શકીએ? બિલ મૂકીએ એટલે બિલ પર પહેલું જ તમને કીધેલું હોય કે આ રીતનું લખેલું હોય, બ્લુ મૂન મોબાઈલ ગેલેરી. અહીંયા આપણે આવી રીતનું બિલ હોય. બરાબર? તો અહીંયા આપણે પહેલું બિલ હોય એટલે બિલ અહીંયા મૂકીએ એટલે અહીંયા જ આપણે કેસ આવી જઈએ. પેલો જજ કહી દે છે કે ભાઈ મોબાઈલ તમે ક્યાંથી લીધેલો છે? બ્લુ મૂન મોબાઈલ ગેલેરી માંથી લીધેલો છે. બ્લુ મૂન મોબાઈલ ગેલેરી માંથી લીધેલો છે, તમે અમિતભાઈ પાસે લીધેલો નથી. એટલે અમિતભાઈ પર તમે કેસ કર્યો છે એ ખોટો છે, એટલે ત્યાં જ આપણે કેસ આવી ગયા. કારણ કે મોબાઈલ આપણે બ્લુ મૂન મોબાઈલ ગેલેરી ની અંદરથી લીધેલો છે. ઓકે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ એન્ડ મુકેશભાઈ અંબાણી both are different person. Reliance Industry Limited is a legal person and Mukesh Ambani is live person. એટલે AB School and Nirmalbhai both are different person. Nirmalbhai is a live person and AB School is a legal person. Okay. જે રીતના આપણા બર્થ સર્ટિફિકેટમાં આપણું નામ ને એ બધું હોય એ રીતના આમાં એનો રજીસ્ટ્રેશન નંબર હોય. ઓકે. તો આ રીતે બીજા ઘણા બધા એક્ઝામ્પલો છે, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ જોઈશું. તમને એના એવિડન્સ બતાવીશ. બરાબર? એવિડન્સ બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે બંને અલગ અલગ વ્યક્તિઓ છે, બંને અલગ અલગ. ટૂંકમાં આ લીગલ પર્સન, લાઈવ પર્સન છે ને આ લીગલ પર્સન છે. ઓકે. ડેફિનેશન પાછી રિપીટ કરું, એકદમ દેશી ભાષામાં રિપીટ કરું કે ઓનર ઓફ બિઝનેસ, ધંધાનો માલિક, એની પર્સનલ કેશ અસેટ કે કંઈ પણ ધંધામાં લાવશે તો એને આપણે કેપિટલ કહેવાશે. Owner give her personal cash, asset, goods given to business, it is known as capital. એને કેપિટલ કહેવાશે. આજે હું એક સ્ટોર શરૂ કરું, એક બિઝનેસ સ્ટાર્ટ કરું, કાજુની ફેક્ટરી નાખું ધારો કે, તો કાજુ બનાવવા માટેની ફેક્ટરી નાખું તો એ ફેક્ટરી નાખવા માટે મારે મશીનરી જોઈએ, ફેક્ટરી માટેની જગ્યા જોઈએ, તો આ બધા માટે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. તો ઇન્વેસ્ટમેન્ટ મારી જે પર્સનલ અસેટ હશે એની અંદરથી હું કરીશ, મારી પર્સનલ જે સેવિંગ હશે એની અંદરથી હું કરીશ. તો અમારું જે પર્સનલ સેવિંગ જે છે, પર્સનલ અસેટ છે, એ હું બિઝનેસને આપું છું. એ કન્ડિશન જ્યારે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને ત્યારે એક હિડન કન્ડિશન હોય આપણી બિઝનેસ સાથે કે ભાઈ હું આજે ઇન્વેસ્ટમેન્ટ કરું છું એની અંદરથી તારે મને કમાઈ આપવાનું છે. આપણે એવું કહીએ ને કે ધંધાએ મને બહુ કમાઈ આપ્યું. બરાબર? એટલે અહીંયા આપણે આપણી જે વાત કરવાની જે રીત છે એની અંદર પણ આપણે એને અલગ ગણતા હોય. ધંધાએ મને કમાઈ આપ્યો, ધંધા મને ખોટમાં લઈ ગયો. બરાબર? ધંધાએ મને આટલો ઉપર લાવી દીધો, ધંધાએ મને આટલો નીચે લાવી દીધો. બરાબર? એટલે આપણે બીજા વ્યક્તિની વાત કરીએ છીએ કે તેણે મારી સાથે આવું કર્યું, તેણે મારી સાથે સારું કર્યું કે તેણે મારી સાથે ખરાબ કર્યું. બરાબર? એટલે અહીંયા પણ આપણે ધંધા અને બિઝનેસને બંનેને અલગ જોતા છે. અહીંયા આજે જે વિજય માલ્યા છે, નીરવ મોદી છે, એ લોકો જે બધાએ લોન લીધેલી છે એ પર્સનલ લોન નથી, બિઝનેસ માટે લોન લીધેલી છે. એટલે વિજય માલ્યા જ્યારે લોન લીધેલી હતી તો તમે વિચાર કરો કે કિંગફિશર એરલાઇન્સ માટે એને લોન લીધેલી હતી, લોન નહીં ભરી શક્યા તો ડિફોલ્ટર કોણ થયું? પહેલું
પહેલો ડિફોલ્ટર કહેવાય કિંગફિશર એરલાઇન્સ, પછી એના એઝ ઓનર વિજય માલ્યા આવશે. એટલે વિજય માલ્યાને સીઝ કરવા પહેલા કિંગફિશર એરલાઇન્સ બેંક સીઝ કરે. બેંક પાસે રાઈટ કોને સીઝ કરવાનો છે? કે કંપનીને સીઝ કરવાનો છે. વિજય માલ્યાને સીઝ કરવાનો રાઈટ એની પાસે નથી. એટલે પહેલા એને એની પ્રોપર્ટી સીઝ કરી, કારણ કે એને લોન કોને આપેલી છે? કિંગફિશર એરલાઇન્સને આપેલી છે. તો એને એ કરી લેશે. બરાબર, પછી પેલો છોડાવવા માટે એના રોલ એનો આવશે વિજય માલ્યાનો. પછી એના ત્યાંથી અહીંયા લાવવાનું એ બધી પ્રોસેસ એટલા માટે કે પેલો આવે તો પછી આ બધું છૂટું થાય. ઓકે, તો આ રીતે તો એવી આશા રાખું કે 5% સમજ પડી હશે કે બંને અલગ અલગ છે. કાલે હું તમને થોડાક બીજા એવિડન્સ આપીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ તમારે એક કામ કમ્પલસરી કરવું જ પડશે કે જેવું તમને ખ્યાલ આવે કે માલિક અને ધંધો બંને અલગ અલગ છે, અલગ અલગ પર્સન છે, એટલું તમને આ એવિડન્સ આપ્યા પછી, આટલું સમજાવ્યા પછી ખ્યાલ આવે તો મને ડન કરજો, તો આપણે આગળ ચાલીશું. જ્યાં સુધી સમજ નહીં પડશે, જેટલા એક્ઝામ્પલ અમારી પાસે છે, જેટલી મને સમજ પડે છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ આ ક્લિયર થવું જોઈએ તો જ તમે અકાઉન્ટ લખી શકો. અકાઉન્ટ લખવા માટેની પહેલી કન્ડિશન એ છે કે મિનિંગ ઓફ કેપિટલ આ સમજવું ખૂબ જરૂરી છે. આ સમજો તો જ તમે અકાઉન્ટ લખી શકો. બરાબર, તો જ તમે અકાઉન્ટ લખી શકો, અકાઉન્ટ સમજી શકો. બરાબર, નહીં તો ગણિતના દાખલાની જેમ દાખલો ગણી શકો ખરા ગોખણીયું, પણ સમજી ન શકો. તમે કોના માટે શું કરતા છે તમને ખબર જ ન પડે. બરાબર.